ધોરણ 7 ઇંગ્લિશ સબ્જેક્ટ સેમેસ્ટર 1 યુનિટ 2. આપણું યુનિટ 2 નું નામ છે હાઉ મેની ડીડ યુ. હાઉ મેની એટલે કેટલું, 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 કેટલા એવો એનો અર્થ થાય છે. ડીડ યુ, ડીડ એટલે એ ભૂતકાળનું રૂપ છે. જેમ કે ડુ અને ડઝ એ વર્તમાન કાળમાં વપરાય છે, એવી રીતે ડીડ એ ભૂતકાળનું રૂપ છે. ડીડ યુ એટલે હાઉ મેની ડીડ યુ, તમે કેટલા હતા. હવે આપણે ટેક્સ્ટબુકમાં ધ્યાન આપીએ. જે એક્ટિવિટી 1 માં તમે તમારા ટેક્સ્ટબુકમાં ધ્યાન આપશો એટલે તમે જોઈ શકશો એક પિક્ચર આપ્યું છે અને એના આધારે ટ્રુ કે ફોલ્સ કરવાનું છે. જે ટેક્સ્ટબુકમાં આપણે હેલ્પલાઇનના અંતે વાક્ય આપેલા છે એના આધારે તમે કરી શકશો. એક્ટિવિટી 1 માં જોઈએ તો રીડ ધ પેસેજ. અહીં જે પિક્ચર આપ્યું છે એ સુભાષચંદ્ર બોઝનું છે. સુભાષચંદ્ર બોઝ એક ઇન્ડિયન ફ્રીડમ ફાઇટર હતા. એમનો એક બાળપણનો પ્રસંગ અહીં આપ્યો છે. એ કંઈક અલગ જ હતા. બાળપણથી જ એમનામાં નિડરતાના, સાહસના ગુણો હતા, જે અહીં ખૂબ સરસ રીતે દર્શાવ્યા છે. જે બાળપણનો એક ગુણ છે જે અહીં દર્શાવવામાં આવ્યો છે, જે આપણે જોઈએ, સમજીએ. ધ્યાનપૂર્વક તમે ધ્યાન આપશો એટલે તમને સમજ પડશે. Activity 1. Subhash Chandra Bose. A boy was sitting at his table near the window. એક છોકરો બારી પાસે ટેબલે બેઠો હતો. He was doing his homework. તે તેનું ગૃહ કાર્ય કરી રહ્યો હતો. Did you take your breakfast? શું તે તારો નાસ્તો કર્યો? No. ના. Mother called him and served his breakfast. મમ્મીએ તેને બોલાવ્યો અને નાસ્તો આપ્યો. He was about to start his breakfast. તે નાસ્તો કરવાની તૈયારીમાં હતો. Then a beggar came to the door. ત્યારે એક ભિખારી તેને બારણે આવ્યો. Please give me something to eat. મહેરબાની કરીને મને કંઈક ખાવાનું આપો. The boy looked at the beggar. છોકરાએ ભિખારી તરફ જોયું. He looked really very poor and hungry. તે ખરેખર ખૂબ ગરીબ અને ભૂખ્યો દેખાતો હતો. He gave his breakfast to the beggar. તેને પોતાનો નાસ્તો ભિખારીને આપી દીધો. The beggar was very happy. ભિખારી ખૂબ ખુશ થયો. This boy was later known as નેતાજી સુભાષચંદ્ર બોઝ. આ છોકરો પાછળથી સુભાષચંદ્ર બોઝ તરીકે જાણીતો થયો. તો જોયું મિત્રો, સુભાષચંદ્ર બોઝ જ્યારે નાના હતા અને જ્યારે હોમવર્ક કરવા માટે પોતાના ઘરની બારી પાસે બેઠા હતા, એમના મધરે એમને બ્રેકફાસ્ટ આપ્યો, નાસ્તો આપ્યો. અને જ્યારે એ નાસ્તો કરવાનો હતા ત્યારે એક બેગર એટલે કે ભિખારી ત્યાં આવી જાય છે. તે ખૂબ ભૂખ્યો છે, ગરીબ છે. એની કરુણતાભર્યા શબ્દો સાંભળીને એ પોતે દયાળુ બની જાય છે. એને દયા આવે છે અને એ ભિખારીને પોતાનો નાસ્તો એ આપી દે છે અને પછી એ ખુશીની લાગણી અનુભવે છે. આવા હતા આપણા સુભાષચંદ્ર બોઝ. અને પોતાના મનથી નિડરતાના ગુણો, પોતે એ એવા નિડર હતા કે પોતાનો નિર્ણય એ આવી રીતે જાતે લેતા હતા. હવે તમે જોઈ શકો નીચે કે બેની જોડીમાં નીચેના વિધાનોની ચર્ચા કરી. ખરા વિધાનની સામે ખરા નિશાની કરવાની છે, ખોટા વિધાનની સામે ચોકડી નિશાની કરવાની છે. તમે ટેક્સ્ટબુકમાં ધ્યાન આપશો. મધર ગેવ હર બ્રેકફાસ્ટ ટુ ધ બેગર. આપણે જોઈ શકીએ કે એ શું આવશે? ટુ આવશે કે ફોલ્સ આવશે? એટલે કે ખરું આવશે, ખોટું આવશે તો ખોટું આવશે. ધ બોય વોઝ સ્ટડીંગ. શું આવશે? ટ્રુ. નેતાજી ગેવ હિઝ બ્રેકફાસ્ટ ટુ ધ બેગર. નેતાજીએ સુભાષચંદ્ર બોઝે પેલા ભિખારીને પોતાનો નાસ્તો આપ્યો હતો. આપણે જાણીએ છીએ, આપણે ભણી સમજી ગયા છે, એટલે આવશે ટ્રુ. ધ બોય ડીડ નોટ ઇટ એનીથિંગ. એ પણ આવશે ટ્રુ. ધ બેગર આસ્ક્ડ ફોર સમ મની. અહીં આવશે ફોલ્સ. હવે એક્ટિવિટી 2 માં ધ્યાન આપીએ. ટેક્સ્ટબુકમાં તમારે ધ્યાન આપવાનું છે. સે ધીસ ફ્રેઝ આફ્ટર ધ ટીચર સે. નીચે જે શબ્દ આપ્યા છે હું રીડિંગ કરું છું, તમે ધ્યાન આપીને સાંભળશો. એટ વન બ્લો ઇન અવર કિંગડમ અ રીચ રિવર બિહાઇન્ડ અ ટ્રી. આવા જે શબ્દો છે તે પાછળ આપ્યા છે એ બી તમારે રીડિંગ કરવાના છે.
હવે આપણે એક્ટિવિટી 3 પર ધ્યાન આપીએ, જોઈએ, સમજીએ. 7 at 1 blow. 7 at 1 blow. Activity 3. 7 at 1 blow. Once upon a time, there was a young boy named Gopal. ગોપાલ નામનો એક નાનો છોકરો હતો. He liked jalebis very much. તેને જલેબી ખૂબ ભાવતી. One day, he bought some fresh jalebis. એક દિવસ એ તાજી જલેબી ખરીદી લાવ્યો. He put them in a dish. તેણે તેને એક થાળીમાં મૂકી. After a while, he saw flies buzzing over the jalebis. થોડી વાર પછી તેણે જલેબી ઉપર માખીઓ બણબણતી જોઈ. Go away, dirty flies. ગંદી માખીઓ, ઉડી જાઓ. He shouted, but they didn't. તે બરાડ્યો, પણ તે ઉડી નહીં. He killed 7 flies at 1 blow. તેણે એક ઝાટકે જ 7 માખીઓને મારી નાખી. He said to himself. તે મનમાં બોલ્યો. Wow, 7 at 1 blow. I am very brave. વાહ, એક ગામાં 7. હું ખૂબ બહાદુર છું. The king heard about Gopal. રાજાએ ગોપાલ વિશે સાંભળ્યું. He called him and said. તેમણે તેને બોલાવ્યો અને કહ્યું. Gopal, you are a brave boy. ગોપાલ, તું બહાદુર છોકરો છે. Did you really kill 7 at a blow? શું તે ખરેખર એક ઘામાં 7 મારી નાખ્યા? Yes, your majesty, I did. હા મહારાજ, મેં મારી નાખ્યા. You know, there are 2 cruel giants in our kingdom. તને ખબર છે કે આપણા રાજ્યમાં 2 ઘાતકી રાક્ષસો છે? They trouble people. તેઓ લોકોને હેરાન કરે છે. There is no one to catch or kill them. તેઓને પકડે કે મારે તેવું કોઈ નથી. Did anyone try to catch them before? પહેલા કોઈએ તેઓને પકડવા પ્રયત્ન કર્યો હતો? Yes, many people tried, but they failed. હા, ઘણા લોકોએ પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેઓ નિષ્ફળ ગયા. You are brave. તું બહાદુર છે. You killed 7 at a time. તે એક ઘામાં 7 મારી નાખ્યા. The giants are only 2. રાક્ષસો માત્ર 2 જ છે. Kill them, and I will give you a rich reward. તેઓને મારી નાખ, અને હું તને મોટું ઇનામ આપીશ. Gopal knew he was not able to catch or kill giants. ગોપાલ જાણતો હતો કે તે રાક્ષસોને પકડવા કે મારી નાખવા સક્ષમ નથી. But the king and the people had high hopes from him. પરંતુ રાજા અને લોકોને તેની પાસે મોટી આશા હતી. He thought for a long time. તેણે લાંબો સમય વિચાર્યો. Then he went out in search of the giants. પછી તે રાક્ષસોની શોધમાં બહાર ગયો. He wandered here and there. તે આમ તેમ રખડ્યો. He roamed in the mountains and valleys. તે પર્વતો અને ખીણોમાં ભટક્યો. But he failed. પરંતુ તે નિષ્ફળ ગયો. After some days, he was going through the forest. કેટલાક દિવસો પછી તે જંગલમાંથી પસાર થઈ રહ્યો હતો. He saw the giants there. ત્યાં તેણે રાક્ષસોને જોયા. They were under a tree. તેઓ ઝાડ નીચે હતા. Gopal was scared. ગોપાલ ડરી ગયો. He said to himself. તે મનમાં બોલ્યો. Oh, the giants are really huge. અરે, રાક્ષસો ખરેખર કદાવર છે. They look cruel too. તેઓ ઘાતકી પણ દેખાય છે. The task is really tough. આ કામ ખરેખર કઠિન છે. I can't fight with them. હું તેઓની સાથે લડી શકું તેમ નથી. He thought for a while. તેણે થોડો સમય વિચાર્યો. I will try. હું પ્રયત્ન કરીશ. He said to himself.
તે મનમાં બોલ્યો. He threw some stones at them and hid himself behind a tree. તેણે તેઓની તરફ પથ્થર ફેંક્યા અને પોતે એક ઝાડની પાછળ સંતાઈ ગયો. One giant got up and asked the other. એક રાક્ષસ ઊભો થયો અને બીજાને પૂછ્યું, Did you throw stones at me? શું તે મારા તરફ પથ્થર ફેંક્યા? No, I didn't. ના, મેં પથ્થર ફેંક્યા નથી. You did it. તે ફેંક્યા. Why did you throw stones at me? તે શા માટે મારા તરફ પથ્થર ફેંક્યા? I did not do anything. મેં કંઈ કર્યું નથી. You threw the stones at me. તે મારા તરફ પથ્થર ફેંક્યા. They began to fight. તેઓ લડવા લાગ્યા. They fought fiercely and killed each other. તેઓ ઉગ્રતાથી લડ્યા અને એકબીજાને મારી નાખ્યા. તો જોયું મિત્રો, એક્ટિવિટી 3 માં 781 બ્લોમાં ગોપાલ નામનો જે છોકરો છે એને જલેબી ખૂબ ભાવે છે. પણ જ્યારે જલેબી પર માખીઓ ભણભણવા માંડે છે ત્યારે એક જ વારમાં એને મારી નાખે છે. એટલે એકી સાથે ઘણી બધી માખીઓ મરી જાય છે. એકી સાથે 7 માખીઓ મરી જાય છે અને પોતાને એ બહાદુર માને છે, બહાદુર સમજે છે. આ જ વાત રાજા સુધી પહોંચે છે અને રાજા એને એક મોટું કામ આપે છે. એમના રાજ્યમાં જે ક્યુરલ જાયન્ટ્સ રાક્ષસો પ્રવેશી આવ્યા હતા એમનો નાશ કરવા માટે. હવે ગોપાલ ત્યાં જાય તો છે નાશ કરવા માટે એમનો, પરંતુ જ્યારે રાક્ષસોને જોવે છે ત્યારે ખૂબ ડરી જાય છે. આ તો ખૂબ મોટા રાક્ષસો છે. અને પછી ગોપાલ પોતાની વિવેક બુદ્ધિથી એનો ઉપયોગ કરીને યુક્તિ બનાવીને એ રાક્ષસોને મારી નાખે છે. હવે એ પ્રમાણે તમે નીચે ધ્યાન આપશો. આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ. ફર્સ્ટ નંબરનું સેન્ટેન્સ છે આપણું, વોટ ડીડ ગોપાલ લાઈક ટુ ઈટ. તમે ટેક્સ્ટબુક પર ધ્યાન આપો એટલે તમને ખબર પડી જશે કે શું એને ગમતું હતું, જલેબી. ત્યાર પછી સેકન્ડ નંબરનું ક્વેશ્ચન જોઈએ, વિચ ઇન્સેક્ટ્સ વેર બઝિંગ ઓવર ધ જલેબીઝ. કયું જંતુ જલેબી પર ફરતું હતું? તો ફ્લાઇઝ આવશે. હુ કિલ્ડ ધ જાયન્ટ્સ. હવે એ કોણ આવશે? ગોપાલ. હવે આ પ્રમાણે તમારે બાકીની વિગતો પૂર્ણ કરવાની છે. પાછળ પણ આપ્યું છે તે તમારે વાર્તાના આધારે અંદર ક્રમ ફક્ત ગોઠવવાના છે, એ તમારે ગોઠવી દેવાના છે. એ પછી આમાં ફર્સ્ટ નંબરનું સેન્ટેન્સ કયું આવશે તો તમને ખ્યાલ આવી છે. ફર્સ્ટ નંબરનું સેન્ટેન્સ આવશે, ગોપાલ કિલ્ડ 7 ફ્લાઇઝ એટ અ બ્લો. ત્યાર પછી સેકન્ડ નંબરનું સેન્ટેન્સ કયું આવશે? ધ કિંગ આસ્ક્ડ ગોપાલ ટુ કિલ ધ જાયન્ટ્સ. ત્યાર પછી કયું સેન્ટેન્સ આવશે? ગોપાલ થ્રુ some stones at the giants. ત્યાર પછી ફોર્થ નંબરનું વાક્ય કયું આવશે? The giants fought with each other. And ફિફ્થ નંબરનું સેન્ટેન્સ કયું આવશે? The giants died. Activity 5. Read the sentence carefully and fill in the blanks. વાક્ય ધ્યાનથી વાંચો અને નમૂના પ્રમાણે પ્રશ્ન બનાવો. ગોપાલ બોટ ફ્રેશ જલેબીસ. બોટ એ બાયનું ભૂતકાળનું રૂપ છે જે આપણે અગાઉ શીખી ગયા છે. એટલે આ સેન્ટેન્સ બનશે ભૂતકાળનું અને એનું પ્રશ્ન વાક્ય જે બનાવવાનું છે એમાં ઉપયોગ થયો છે. આપણે એક્ઝામ્પલમાં જોઈ શકીએ કે ડીડ ગોપાલ બાય ફ્રેશ જલેબીસ. તો એ જ પ્રમાણે નીચેનો આન્સર પણ ભૂતકાળમાં જ અપાય છે અને આપ્યો છે યસ હી ડીડ. હવે ત્યાર પછી સેકન્ડ નંબરનું સેન્ટેન્સ જોઈએ, ધ જાયન્ટ્સ કિલ્ડ ઈચ અધર. હવે અહીં ઈની પ્રત્યય લાગ્યું છે આપણે જોઈ શકીએ, એટલા માટે આ સેન્ટેન્સ થયું છે ભૂતકાળનું. એટલા માટે એમાં ઉપયોગ કરીશું આપણે ડીડનો. ડીડ ધ જાયન્ટ્સ કિલ ઈચ અધર અને એનો આન્સર આવશે ભૂતકાળમાં યસ ધે ડીડ. આ જ પ્રમાણે તમારે પણ સમજીને બાકીની ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે. હવે આગળ આપણે સમજીએ, ગોપાલ બોટ સમ ફ્રેશ જલેબીસ. એનો ક્વેશ્ચન બનાવ્યો છે, હુ બોટ સમ ફ્રેશ જલેબીસ. તેવી જ રીતે અહીં આપણે સમજીએ કે ગોપાલ મેડ અ બિગ બેગ. અહીં આપણે હુનો ઉપયોગ કરીશું એટલે સેન્ટેન્સ બનશે આપણું હુ મેડ અ બિગ બેગ. ત્યાર પછી આપણે આગળનું સેન્ટેન્સ સમજીએ,
ધ કિંગ શો ધ ડેડ જાયન્ટ્સ. એટલા માટે અહીં આપણે વોટનો ઉપયોગ કરીશું. વોટ ડીડ ધ કિંગ સી. હવે ત્યાર પછી ધ કિંગ કોલ્ડ ગોપાલ ઇન ધ મોર્નિંગ. ધ કિંગ કોલ્ડ ગોપાલ ઇન ધ મોર્નિંગ. અહીં આપણે when નો ઉપયોગ કરીશું એટલે આપણે ક્વેશ્ચન સેન્ટેન્સ બનશે. when did the king call ગોપાલ. ત્યાર પછી ગોપાલ went to the mountains. અહીં આપણે where નો ઉપયોગ કરીશું. શોર્ટ દર્શાવ્યું છે એટલા માટે where did ગોપાલ go. આ પ્રમાણે વાક્યો બનશે.